अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 9 નાણાકીય બજાર. નાણાકીય બજારના બે પ્રકારો મૂડી બજાર અને નાણાં બજાર વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં મૂડી બજારના બે પેટા પ્રકાર પ્રાથમિક મૂડી બજાર તેમજ ગૌણ બજાર કે જેને શેર બજાર પણ કહેવામાં આવે છે, તેનો અર્થ, લાક્ષણિકતા તેમજ તેના કાર્યો વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે જોઈશું ડીમેટ ખાતાનો ખ્યાલ. ડીમેટ એટલે શું? તો ડીમેટ એક શોર્ટ ફોર્મ છે, ટૂંકાક્ષરી નામ છે. ડીમેટનું આખું નામ છે ડીમટીરિયલાઇઝેશન. આપણે શેર બજારની જે વાત કરી તો શેર બજારમાં શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, ઔદ્યોગિક જામીનગીરીઓ વગેરેનો ખરીદી અને વેચાણ થાય છે, વેપાર થાય છે. આ તમામ પ્રકારની જામીનગીરીઓ ભૂતકાળમાં કંપનીઓ દ્વારા શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ આપવામાં આવતી હતી. ભૌતિક સ્વરૂપે એટલે કે તે કાગળ પર છપાયેલી હતી અને તેને એ કાગળને સર્ટિફિકેટ કહેવામાં આવતું હતું. જેમ કે શેર માટેનું સર્ટિફિકેટ હોય તો તેને શેર સર્ટિફિકેટ કહેવાય, ડિબેન્ચરનું સર્ટિફિકેટ હોય તો તેને ડિબેન્ચર સર્ટિફિકેટ કહેવાય. એ રીતે તેને કાગળ પર છાપીને ભૌતિક સ્વરૂપે આપવામાં આવતું હતું. જ્યારે આ શેરની કે ડિબેન્ચરની ફેરબદલી કરવામાં આવતી ત્યારે ફેરબદલી કરવા માટે શેર હોલ્ડર કે ડિબેન્ચર હોલ્ડરે કંપનીમાં પોતાની નામ પરથી બીજાના નામ પર શેરની ફેરબદલી કરવા માટે કે ડિબેન્ચરની ફેરબદલી કરવા માટે ફેરબદલીનું ફોર્મ ભરવું પડતું હતું અને તેની સાથે સાથે આ જામીનગીરી પણ કંપનીમાં મોકલવી પડતી હતી. ત્યારબાદ કંપનીમાં તેના નામ ફેર કરીને તે જામીનગીરીઓ પરત કરવામાં આવતી હતી. તો આ આખી વિધિ ખૂબ જ લાંબી હતી અને કંટાળાજનક હતી, કારણ કે જ્યારે શેર બજારમાં શેર કે ડિબેન્ચરનું ખરીદી વેચાણ થાય, આપણે જાણીએ છીએ કે શેર બજાર તે ગૌણ બજાર છે અને ગૌણ બજારમાં જે હયાત જામીનગીરીઓ છે તેની ખરીદી અને વેચાણ થાય છે. તે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એટલે એક શેર હોલ્ડર કે ડિબેન્ચર હોલ્ડર પોતાની જામીનગીરીઓ બીજાને વેચે તો બીજો વ્યક્તિ શેર હોલ્ડર કે ડિબેન્ચર હોલ્ડર બને. પછી તેને જ્યારે નાણાંની જરૂરિયાત હોય તો તે ત્રીજા વ્યક્તિને વેચાણ કરી શકે. આમ જ્યારે શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ વેચાણ કરવામાં આવતી હતી, એટલે કે તેની ફેરબદલી, તેની માલિકીની ફેરબદલી કરવા માટે કંપનીને ફોર્મ આપવું પડતું હતું અને તેની સાથે જામીનગીરી આપવામાં આવતી હતી. ત્યારબાદ કંપની દ્વારા તેના નામ બદલીને તે જામીનગીરી પરત કરવામાં આવતી હતી. તો આ ખૂબ જ લાંબી વિધિ હતી. આ ભૌતિક સ્વરૂપની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ એટલે કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવવાનું નક્કી કરવામાં આવ્યું અને તે માટે ડિપોઝિટરી સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. ડિપોઝિટરી સંસ્થાઓ એક પ્રકારની બેંક જેવી છે. જેમ બેંકમાં નાણાં જમા કરવા માટે અને તેની જાળવણી માટે જેમ ખાતા ખોલવામાં આવે છે, તે રીતે ડિપોઝિટરી સંસ્થાઓ જે ડિમટીરિયલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું અભૌતિક સ્વરૂપમાં એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવણી કરે છે. તો તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જામીનગીરીઓને જાળવવા માટે ડીમેટ ખાતા ખોલી આપે છે. ડીમટીરિયલાઇઝેશન કોને કહેવાય? તો કે ડીમેટનું ફૂલ ફોર્મ છે ડીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. એટલે આ ભૌતિક સ્વરૂપની જામીનગીરી એટલે જે કાગળ પર છપાયેલી જામીનગીરી હતી તેને હવે કમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, વીજાણુ માધ્યમ દ્વારા સાચવવામાં આવે છે, તેનો સંગ્રહ કરવામાં આવે છે. તો તેને ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરી દેવામાં આવે છે. તો આ પ્રક્રિયાને ડીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. ડીમટીરિયલાઇઝેશનનું ટૂંકું નામ ડીમેટ છે. ડીમટીરિયલાઇઝેશન કોણ કરી આપે છે? તો આગળ આપણે જોયું તો ડિપોઝિટરી સંસ્થાઓ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું અભૌતિક સ્વરૂપમાં એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે અને તે પ્રક્રિયાને ડીમટીરિયલાઇઝેશન કહેવાય છે. એટલે કે ડીમટીરિયલાઇઝેશનની પ્રક્રિયા ડિપોઝિટરી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. અને આજે અભૌતિક સ્વરૂપમાં એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જે કાયદો અમલમાં છે તેને ડિપોઝિટરી ધારો 1996 કહેવાય છે.
ડિપોઝિટરી ધારા 1996 દ્વારા રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડિમટીરિયલાઇઝ્ડ સ્વરૂપે એટલે કે અભૌતિક સ્વરૂપે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. જો કે હવે દરેક રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત થઈ ગયું છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય. ડિપોઝિટરી કોણ છે? તો એક પ્રકારની સંસ્થા છે કે જે આપણી જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે. તો રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. જેમ બેંકમાં આપણે નાણાંને સાચવવા માટે એક ખાતું ખોલાવીએ છીએ તે રીતે આ જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવણી કરવા માટે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. ડિપોઝિટરી એક સંસ્થા છે જેના પ્રતિનિધિ કે એજન્ટને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવામાં આવે છે. ફરીવાર ધ્યાન આપીએ તો ડિપોઝિટરી એક સંસ્થા છે, તે એક પ્રકારની જામીનગીરીઓની બેંક છે અને તેના પ્રતિનિધિ કે એજન્ટને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવામાં આવે છે. ડિપોઝિટરી કોના દ્વારા કાર્ય કરાવે છે? તો ડિપોઝિટરી પોતે રોકાણકારના સંપર્કમાં આવતી નથી અને રોકાણકાર ડિપોઝિટરીના ડાયરેક્ટ સંપર્કમાં આવતો નથી, પરંતુ ડિપોઝિટરી પોતાનું કાર્ય અને રોકાણકાર પોતાનું કાર્ય પ્રતિનિધિ કે એજન્ટ મારફતે કરાવે છે. એટલે ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે જ ડીમેટની સેવા રોકાણકારને આપે છે. ડિપોઝિટરી અને રોકાણકાર પ્રત્યક્ષ સંપર્કમાં આવતા નથી. તે બે વચ્ચેની કામગીરી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કરે છે. તે એક પ્રકારના ડિપોઝિટરીના અને રોકાણકારના પ્રતિનિધિ કે એજન્ટ કહેવાય છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું એક ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તે ફોર્મ ડિપોઝિટરી સંસ્થાઓમાં આપે છે. તેના દ્વારા ડિપોઝિટરી સંસ્થામાં રોકાણકારનું ડીમેટ ખાતું ખોલવામાં આવે છે કે જેની અંદર જામીનગીરીઓને કોમ્પ્યુટર દ્વારા ડિમટીરિયલાઇઝ્ડ કરવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમમાં તેનું રૂપાંતર કરવામાં આવે છે અને તે જામીનગીરીઓ તેમના ડીમેટ ખાતામાં એટલે કે રોકાણકારના ડીમેટ ખાતામાં સાચવવામાં આવે છે. જ્યારે રોકાણકાર જામીનગીરીઓ ખરીદે છે તો ડીમેટ ખાતામાં તે જામીનગીરીઓમાં વધારો થાય છે એટલે કે ઉમેરો થાય છે અને જ્યારે રોકાણકાર આ જામીનગીરીઓનું વેચાણ કરે છે ત્યારે તેના ડીમેટ ખાતામાંથી તેટલી જામીનગીરીઓ ઓછી થઈ જાય છે. તો આ થયો ડીમેટ ખાતાનો ખ્યાલ. આવતા સેશનમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.